નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિજય બેચના કેમેસ્ટ્રીના એક નવા સેશનની અંદર દરેકનું સ્વાગત છે. આપણે રાસાયણિક ગતિકી જોઈ રહ્યા હતા. તેની અંદર આપણે ટોપિક જોતા છે તાપમાનની અસર કોના ઉપર? રાસાયણિક પ્રક્રિયાના વેગ ઉપર. તો આપણે લાસ્ટ ટાઈમ જોયો હતો આર્હેનિયસનું સમીકરણ જોયું હતું, જે કંઈક અહીંયા લખ્યું નથી પણ પાછળ નામમાં છે. શું હતું? કે બરાબર એ e⁻ હતું, જેની અંદર કે શું છે? આપણો વેગ અચળાંક. એ છે, ત્રણ નામ છે એના: પૂર્વઘાતાંક અવયવ, આર્હેનિયસ અવયવ અને આવૃત્તિ અવયવ. આ રીતના ત્રણ નામ છે. એ અસમય સંખ્યા છે. મેં લાસ્ટ ટાઈમ નથી કીધું, એ અસમય સંખ્યા છે. એક પાઈની જેમ જ એક અસમય સંખ્યા છે, જેની આશરે કિંમત કઈ 2.71 છે, જેનું આપણે કઈ બી કામ નથી કેમિસ્ટ્રીની અંદર. એ જે છે સક્રિયકરણ ઉર્જા. હવે સક્રિયકરણ ઉર્જા શું છે? મેં લાસ્ટ લેક્ચરમાં બતાવેલું. આ રીતે કઈ મેં વક્ર દોરેલો. આને કીધું ભાઈ પ્રક્રિયક, આને કીધું નિપજ, ને અહીંયા સક્રિયકૃત સંકીર્ણ. તો સક્રિયકૃત સંકીર્ણ તરફ પહોંચવા માટે પ્રક્રિયકને જેટલી મારે ઉર્જા આપવી પડે તેને શું કહેવાય છે? સક્રિયકરણ ઉર્જા. આર છે આદર્શ વાયુ અચળાંક, ને ટી તાપમાન છે, જે પહેલી વાર આપણા કોઈ પણ સૂત્રની અંદર આવી રહ્યું છે, કારણ કે આપણે જોતા છે હવે તાપમાનની અસર. તો આટલું લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોયું હતું. યાદ છે દરેકને? ચાલો હવે વાત કરીએ આની અંદર બે વૈજ્ઞાનિકો આવે છે, બરાબર. પહેલા છે લુડવિગ બોલ્ટ્ઝમેન અને બીજું છે જેમ્સ ક્લાર્ક મેક્સવેલ, બરાબર. આ મેક્સવેલ પેલો મેક્સવેલ નથી, હા, બરાબર, જે તમે અત્યારે વિચારી રહ્યા છો, બરાબર. આ જેમ્સ ક્લાર્ક મેક્સવેલ છે, બરાબર. ચાલો હવે એને શું કરેલો હતો? તો એ લોકોએ આ ગ્રાફ દોરેલો હતો. નહીં, આ ગ્રાફને સમજીને એ લોકોએ કોઈ પણ અલગ અલગ એક્સપેરિમેન્ટ દ્વારા ગ્રાફ બનાવેલો છે. આને કહેવાય, આને એક સ્પેશિયલ નામ છે. શું કહેવાય છે આને? સંભાવના વિતરણ અથવા તો મેક્સવેલ બોલ્ટ્ઝમેન વિતરણ વક્ર કહેવામાં આવે છે, બરાબર. અંગ્રેજીમાં કહેવાય તો મેક્સવેલ બોલ્ટ્ઝમેન ડિસ્ટ્રીબ્યુશન કર્વ એમ કહેવામાં આવે છે, બરાબર. ચાલો તો હવે એમાં શું છે? તો અણુઓનો અંશ વર્સેસ ગતિ ઉર્જા માં એ લોકોએ નો ગ્રાફ દોરેલો છે. ગ્રાફ એ લોકોએ સ્ટડી કરેલો છે, એનો જે પણ એનો અભ્યાસ છે તે કર્યો છે. હવે અણુઓનો અંશ, સૌથી પહેલા ગતિ ઉર્જા જોઈ લઈએ. તો આપણે કોઈક જોઈએ તો માની લો આપણે દાળ બનાવતા, બરાબર. દાળને ગરમ કરતા છે, બરાબર. દાળને હવે ગરમ કરીએ આપણે. તો મેં કહ્યું કે ભાઈ ચાલો તપેલો લઈ લઈએ. આ લેવો, તપેલો લઈ લીધો, બરાબર. આની અંદર ભાઈ મેં દાળ ભરેલી છે, બરાબર. તુવેરની દાળ, હા, બીજું કોઈ નથી. ચાલો હવે આને મેં ભાઈ ગરમ કરું છું. ભાઈ પકાવતા હું ગરમ કરતો છું. ચાલો આ રીતે કંઈક ભાઈ ગરમ કરું છું. ચાલો ભાઈ, બહુ એક્સપર્ટ નથી ભાઈ મેં ડ્રોઈંગમાં, પણ આ રીતનું કંઈ મેં ગરમ કરું છું. તો તમે જ મને કહો, તો ઉપર નીચેથી પરપોટા આવતા હોય, ખબર? દાળ ઉકળતી હોય ત્યારે. તો તમે મને કહો કે જે તમારે જ ભણાવવું હોય તો અહીંયા જ આવી જા પુષ્પેન્દ્ર, જે કરતો હશે ભાઈ. હવે આ ભાગ છે, આ ભાગની અંદર માની લો એક અણુ છે, તેની ગતિ ઉર્જા કંઈક કે છે, બરાબર. હવે મેં વાત કરું છું આની, આ અહીંયા જે એક અણુ છે તેની શું ગતિ ઉર્જા કે હશે? તેની ગતિ ઉર્જા કે હશે? આની ઉર્જા કે છે, એ જ સમયની વાત કરું. આની કે છે તો એ સમયે આની કે હશે. હવે ચાલો આની વાત કરું. આ અહીંયા જે અણુ છે તેની શું ગતિ ઉર્જા કે હશે? આની પણ કે, આની કે હશે, કાં તો આની કે હશે, બરાબર, કે આની કે હશે. હવે અમુકની સમાન હોય ને અમુકની અલગ હોય, બરાબર. હવે સૌથી નીચે છે તે ભાઈ ડાયરેક્ટ આના સપાટીના કોન્ટેક્ટની અંદર છે, તો ભાઈ એ થોડો વધારે ગરમ હશે. વધારે ગરમ હશે એટલે ભાઈ ગતિ ઉર્જા એની કેવી હશે? વધારે હશે. અહીંયા એકદમ ઉપર છે તે લોકોની ગતિ ઉર્જા કેવી હશે? ઓછી હશે, કારણ કે એ લોકો થોડા ઓછા ગરમ છે, બરાબર. એટલે મેં કહેવા શું માંગુ છું કે જ્યારે કોઈ મેં રાસાયણિક પ્રક્રિયા કરીશ ત્યારે એવું જરૂરી નથી કે ભાઈ દરેકે દરેક અણુ છે, જે દરેકે દરેક અણુ છે તેની ગતિ ઉર્જા સમાન હોય, બરાબર. અમુકની અલગ હશે, અમુકની વધારે હશે, અમુકની ઓછી હશે, બરાબર. ખ્યાલ આવે છે? તો એ જ ગતિ ઉર્જા મેં અહીંયા દર્શાવેલી છે. ને અણુઓનો અંશ કે કેટલા અણુઓની ગતિ ઉર્જા
ભાઈ એ પ્રમાણે છે તે અહીંયા દર્શાવેલો છે બરાબર. થોડોક ભાઈ આને ગ્રાફ કઈ રીતે બનેલો છે આ તે પણ આપણે જરાક જોઈએ. તો માની લો ભાઈ જે કોઈ ગતિ ઉર્જા છે જેની 2 જૂલ છે બરાબર. હવે 2 જૂલ કેટલી હશે? ખૂબ ઓછી હશે, પણ આપણે ભાઈ મેં સરળતા ખાતર બહુ નાના નાના આંકડા લેવું છું. 4 જૂલ ગતિ ઉર્જા લઈ લઈએ, 5 જૂલ ગતિ ઉર્જા, 5 ની 6 રાખીએ, ચલો 6 જૂલ ને 8 જૂલ, 10 જૂલ લઈ લઈએ. બસ આ 5 આપણે આંકડા લઈએ. આ છે ગતિ ઉર્જા બરાબર. હવે જો માની લો 2 જૂલ ગતિ ઉર્જા ધરાવતા મારી અણુઓની સંખ્યા કેટલી છે? તો ભાઈ કંઈક ભાઈ એક જ છે ભાઈ. એક જ અણુ એવો છે જેની ગતિ ઉર્જા કેવી છે? 2 જૂલ છે. હવે જોઈએ 4 જૂલ વાળાની કેટલી ગતિ ઉર્જા છે? તો ભાઈ 3 અણુ એવા છે જેની ગતિ ઉર્જા કેટલી છે? 4 જૂલ. હવે મારે જોવું છે 6 જૂલ ગતિ ઉર્જા ધરાવતા અણુઓની સંખ્યા કેટલી છે? તો જોઈ લઈએ. તો એને મેં લઈ લઉં ભાઈ 7 અણુઓ છે કુલ, ટોટલ 7 બરાબર. હવે શું થાય છે? હવે મેં 8 જૂલ વાળા ગતિ ઉર્જાની અણુની સંખ્યા લખો, તે કેટલા હશે ભાઈ? હવે ઘટે છે, શું થાય છે? 4 છે આ, ત્યાં કેટલા છે? લગભગ 2 જ છે બરાબર. આ રીતના કઈ ગતિ ઉર્જા છે. એટલે મને શું જોવા મળે છે કે ખૂબ જ ઓછી ગતિ ઉર્જા ધરાવતા અણુની સંખ્યા ઓછી રહેશે અને ખૂબ જ વધારે ચાલો આપણે ફરીથી આગળ વધીએ. તો મેં શું વાત કરતા, મેં ભૂલી પણ ગયો. હા, આની વાત કરતા હતા આપણે. અહીંયા આવી જાઓ ફરીથી કે 2 જૂલ ગતિ ઉર્જા ધરાવતા, ચાલો ભાઈ પાછળ જોઈ લો. હવે જો શું થાય છે? ખૂબ જ ઓછી ગતિ ઉર્જા ધરાવતા અણુઓની સંખ્યા કેવી છે? ઓછી છે. ખૂબ જ વધારે ગતિ ઉર્જા ધરાવતા હોય તેવા અણુઓની સંખ્યા કેવી છે? ઓછી છે. જે મધ્યમ ગતિ ઉર્જા ધરાવતા હોય તેવા અણુઓની સંખ્યા કેવી છે? વધારે છે બરાબર. તમે આનો અણુઓનો અંશ વિરુદ્ધ ગતિ ઉર્જાનો ગ્રાફ દોરો તો કંઈક આ જ પ્રમાણે આવશે બરાબર. અહીંયા મેં દોરેલો છે તે પ્રમાણે બરાબર. જોઈ લો તો આની ગતિ ઉર્જા ઓછી છે, અણુઓની સંખ્યા જો ધીમે ધીમે વધશે બરાબર. આ રીતે વધશે, મધ્યમ ગતિ ઉર્જા પહોંચી ગયા, પછી પાછા ઘટતી જશે. ભાઈ શું વાંચો છે ભાઈ પાછળ? ચલો તો ખૂબ જ ઓછી ગતિ ઉર્જા ધરાવતા અણુઓની સંખ્યા ઓછી છે, વધારેની પણ ઓછી છે, અને મધ્યમ ગતિ ઉર્જા ધરાવતા અણુઓની સંખ્યા કેવી છે? વધારે છે. એટલે જો સૌથી વધુ સંભવ્ય ગતિ ઉર્જા સંભાવનાની વાત કરી છે અહીંયા કે ભાઈ મેં રેન્ડમલી ભાઈ યાદચ્છિક રીતે જો મેં કોઈક અણુ લેવ ને તેની ગતિ ઉર્જા માપી હોય તો સૌથી વધારે કોમાં હશે? તમે જ મને કહેવાની અંદર કે ભાઈ 2 જૂલ લઈ, 4 જૂલ લઈ, 6 જૂલ લઈ, 8 જૂલ લઈ કે 10 જૂલ લઈ? બોલો ગણિત વાળા બોલો. સૌથી વધુ ગતિ ઉર્જા ધરાવતા અણુ, યાદચ્છિક રીતે મેં એક અણુ પસંદ કરું ને તો આમાંથી કઈ જૂલ ઉર્જા માટે મને સૌથી વધારે સંભાવના મળે કે ભાઈ યાદચ્છિક રીતે પસંદ કરેલા અણુની ગતિ ઉર્જા આટલી હશે? બોલો એની સંભાવના કેટલી? હા, એની જ વાત કરું છું, પ્રોબેબિલિટી. 10 જૂલ વાળાની વધારે હશે, 6 જૂલની સૌથી વધારે હશે. એટલે તમે જો તો અહીંયા જો ગ્રાફ સૌથી ઉપર જાય છે બરાબર. સૌથી વધુ સંભવ્ય ગતિ ઉર્જા એટલે કે આ ગતિ ઉર્જાનું જે પણ મૂલ્ય હશે તે ગતિ ઉર્જા વાળાની અણુઓ સંખ્યા સૌથી વધારે છે. એટલે મેં યાદચ્છિક રીતે પસંદ કરું તો આ અણુ મળવાની સંભાવના મારી કેવી છે? વધારે રહેશે. ચાલો, આ તો મેં જે પણ ગ્રાફ દોરેલો તે ભાઈ એક જ તાપમાન માટે લીધેલો, ટી તાપમાન બરાબર. અહીંયા સ્મોલ ટી લખેલો છે એટલે મેં સ્મોલ ટી લખો છું મોટા ભાગે. ચાલો ભાઈ આપણે કેપિટલ ટી લખી દઈએ, કેપિટલ ટી. આ કેપિટલ ટી માટે છે બરાબર. ચાલો હવે તમે મને કહો ભાઈ આ દાળની બાજુ વાત કરું તો એક ચોક્કસ સંખ્યામાં જ અણુ હશે બરાબર. આપણે ભાઈ દળ સંચયનો વગેરે નિયમ વગેરે જોઈએ તો કઈ દાળ વધી નહીં જવાની કે ઓછી નથી થવાની. તો માની લો કોઈ બી ગતિ ઉર્જા ધરાવતા મને અણુ લેવો હોય તો તેની સંભાવના કેટલી હશે? દરેકે દરેક ગતિ ઉર્જા ધરાવતા અણુઓની સંખ્યા ના સંભાવના કેટલી હશે? કુલ 1 હશે ને. એટલે કુલ સંભાવના કેટલી થાય? 1 થાય. હવે એક મને ક્યારે મળે? જ્યારે મેં બધાને બધા અણુઓ લઈ લઉં તો મને 1 મળે ને બરાબર. એટલે આનું જે પણ ક્ષેત્રફળ આવશે, આનું જે ક્ષેત્રફળ જે આ આવશે બરાબર, આનું પૂરેપૂરું ક્ષેત્રફળ તે મને તેનું મેં શોધું તો કુલ અણુઓની સંખ્યા મને મળે બરાબર. ને સંભાવના મારી કેટલી થશે? 1 થશે. હવે મેં શું કરું છું? તાપમાનને વધારું છું
ચલો હવે મેં તાપમાન વધારું છું, તાપમાન કેવું લઉં છું T+10 બરાબર. હવે મેં તાપમાન વધારું તો ગતિ ઉર્જામાં શું થાય, વધારો થાય બરાબર. તો આ તો ખ્યાલ જ છે દરેકને. ચલો તો એનો ગ્રાફ મેં અહીંયા દોરું છું. હવે એનો ગ્રાફ અહીંયા છે પણ આ ભાઈ થોડોક ખોટો છે, મને જરાક ખબર પડી એટલે ભાઈ અહીંયા જોતા નહીં, અહીંયા ચોકડા પર મારી દઉં છું. ચલો તો હવે એનો ગ્રાફ જોઈએ. ચલો અહીંયા પણ એ જ લેવાનું છે મારે. અહીંયા અણુઓનો અંશ, અણુઓનો અંશ અહીંયા રહેશે બરાબર, અહીંયા ઉપર જશે ને અહીંયા જે પણ આળું છે ત્યાં શું આવશે આપણો ગતિજ ઉર્જા બરાબર. આખું મસ્ત આપણી પાસે છે એટલે ભાઈ મોટું દોરી કાઢ્યું બરાબર. ચાલો હવે આનો ગ્રાફ કઈ રીતે આવશે, તમે વાતો કરો હોય તો કરી લઉં, આપણે ભાઈ મેં લેક્ચર બંધ કરી દઉં, ચાલશે? એટલી તો હું ઇમ્પોર્ટન્ટ વાતો છે તમારી રહી જવાની છે, કોઈ બિઝનેસ ડીલ ચાલતી છે તમારી? ચૂપચાપ ભાઈ, કોઈ અવાજ નહીં જોઈએ હવે મને બરાબર. તમને પણ કહી દઉં, તમને પણ કહી દઉં. ચાલો હવે સૌથી પહેલા મેં આ ટી વાળો છે તે જ વક્ર પહેલા દોરી દઉં છું. હવે એને સફેદ રંગમાં નથી રાખતો, એને આપણે લીલા રંગમાં લઈ લઈએ બરાબર. તો કંઈક આ રીતે છે, આ રીતે આવે છે એનો ગ્રાફ બરાબર. એમાં સૌથી વધારે ગતિ ઉર્જા ધરાવતા અણુઓની સંખ્યા આ બાજુ આવશે બરાબર. ચાલો હવે જો મેં શું કરું છું, હવે મેં આ ટી તાપમાન માટે છે, હવે મેં T+10 તાપમાન માટે પણ લેવું છું. ચાલો તો હવે T+10 લેવું તો ગતિ ઉર્જા વધશે, ગતિ ઉર્જા વધશે એટલે કે મને પેલી બાજુ વધારે ગતિ ઉર્જા વાળા અણુઓ જોવા મળશે. હવે જે પણ આ અણુ હશે તેમાં 6 જૂલ વાળા જે પણ અણુ હશે તેની પણ ગતિ ઉર્જા વધી જશે, 3 વાળા પણ વધી જશે, આ બાજુ 1 છે તેની પણ વધી જશે, એટલે કે ભાઈ આ એમ શિફ્ટ થઈ જશે નીચે તરફ બરાબર. હવે મારો સંભાવના 8 જૂલ વાળા છે તેમાં આંકડા વધી જશે ને આ બાજુ થોડાક ઓછા થતા જશે. તો એ રીતે મેં જો ગ્રાફ દોરું તો શું મળશે, મારો ગતિ ઉર્જા વધશે એટલે એ થોડોક એમ જશે, આખો ગ્રાફ આ રીતે થશે અને આ રીતે થોડોક વધારે આવશે, અહીંયા ક્રોસ કરશે બરાબર. આની અંદર ખોટું શું છે કે ભાઈ આ ક્રોસ નથી કરતું ને થોડોક એમાં ખોટું પડી જાય છે એટલે એ જનરેટ કરાવેલો છે, એટલે બસ મેં ખાલી ભાઈ ફોટો નાખી દે કીધું ભાઈ ભાઈ મને બ્લેક બેકગ્રાઉન્ડમાં જોઈએ ભાઈ આ ઇમેજ બરાબર, એટલે ખોટી જનરેટ કરેલી છે, ચોપડીમાં વ્યવસ્થિત આપી છે. આ રીતે ક્રોસ કરશે ને આને શું કહી દઉં મેં T+10 તાપમાન બરાબર. T+10 તાપમાન માટે આ રીતે ગ્રાફ આવશે. હવે આ નીચો થયો અને ભાઈ પેલી બાજુથી વધારે પહોળો પણ થયો. નીચો થવાનું કારણ ને પહોળો થવાનું કારણ એ છે કે ભાઈ આપણા અણુની સંખ્યા તો તેટલી જ રહેવાની છે ને બરાબર. એ અણુની સંખ્યા બદલાવી જોઈએ નહીં, એટલે કે આનું ક્ષેત્રફળ ને આનું ક્ષેત્રફળ સમાન આવશે એટલે મને કુલ શું મળશે, અણુઓની સંખ્યા. હવે આની અંદર મેં એક વસ્તુ ઇન્ડિકેટ કરું છું, શું તો સક્રિયકરણ ઉર્જા, સક્રિયકરણ ઉર્જાને મેં અહીંયા એક કોઈ સ્થાને લઈ લઉં છું. સક્રિયકરણ ઉર્જા શું છે તો ભાઈ ઓછામાં ઓછી ઉર્જા જે મારે પેલો સંકીર્ણ બનવા માટે, જે સક્રિયકૃત સંકીર્ણ હતો તેને બનવા માટે ઓછામાં ઓછી ઉર્જા જોઈતી હતી તે છે, એ ત્યાં સુધી પહોંચશે તો જ મારી પ્રક્રિયા થશે ને નિપજ મને મળશે. તો આ ગતિ ઉર્જામાં કંઈક મેં અહીંયા લઈ લઉં, આ અહીંયા આશરે બરાબર. આ છે મારી ચાલો આ રંગ લઈએ. ચાલો તો આ છે મારી સક્રિયકરણ ઉર્જા, અહીંયા સુધી છે સક્રિયકરણ ઉર્જા. ચાલો અહીંયા સક્રિયકરણ ઉર્જા છે, એનો અર્થ એ થયો કે આ ગતિ ઉર્જા, આ સક્રિયકરણ ઉર્જા છે તેને જમણી બાજુ જેટલા પણ વધારે ગતિ ઉર્જા, જેટલા અણુઓ વધારે ગતિ ઉર્જા ધરાવે છે તે મારી શું કરશે, પ્રક્રિયાના સંકીર્ણ બનાવશે અને મને નિપજ આવશે. આની ડાબી સાઈડના છે તે નિપજ આપશે નહીં, કારણ કે એની ગતિ ઉર્જા જ ઓછી છે, ગતિ ઉર્જા જ ઓછી છે, એની પાસે જ ઉર્જા નથી, તો પછી એ મને નિપજ નહીં આપશે, એને જમણી બાજુ વાળા આપશે. હવે જો મેં માપું તો તમે જો તો ભાઈ આ જે પણ
આ પિંક કલરનો જે પણ આપણો શું છે ક્ષેત્રફળ છે તે જુઓ તમે કેટલો છે, આ મોટો છે બરાબર. બાકી તમે આ ટી બરાબર આ ટી તાપમાન વાળામાં જોશો તો એનું ક્ષેત્રફળ કેવું આવે છે, ઓછું આવે છે, ઓછું આવે છે ને બરાબર. આનું વધારે આવે છે અને આ બાજુ કેવું આવે છે, ઓછું. ને મેં તમને શું કીધું, ક્ષેત્રફળ એ મને શું આપશે, અણુઓની સંખ્યા. એટલે કે મેં તાપમાન વધાર્યો તો ભાઈ જે પણ મને સક્રિયકરણ ઉર્જામાં થી વધારે ઉર્જા ધરાવતા અણુઓની સંખ્યામાં શું થઈ ગયો, વધારો થઈ ગયો. એટલે કે મને જેવા વધારે અણુઓ મળે છે કે જેની ગતિ ઉર્જા સક્રિયકરણ ઉર્જાથી વધારે છે, એટલે મારી નીપજ કેવી બનશે, હવે ઝડપી બનશે. આનામાં ખ્યાલ આવ્યો દરેકને કે તાપમાન વધારતા શું થશે? આ જ છે આપણો મેક્સવેલ બોલ્ટ્ઝમેન વિતરણ વક્ર. બરાબર, જોઈ લેવા દો કઈ બીજું આની અંદર કઈ બાકી હોય તો. એમ કઈ નથી બાકી, તો બધું મેં કવર કરી લીધું છે. ચલો, આની અંદર કોઈ પ્રશ્ન છે, કોઈને કઈ નહીં સમજ પડી હોય એવું કઈ? સમજ પડી હોય તો આપણે આગળ વધી શકીએ. વધીએ? ચાલો હવે જરાક પાછા આપણે કોની ઉપર આવી જાય, આપણા આર્હેનિયસ સમીકરણ પર આવી જાય. શું હતું આર્હેનિયસ સમીકરણ? k બરાબર e રેસ ટુ માઇનસ ea બાય આરટી છે આ સમીકરણ. હવે મારે એના ગ્રાફ જોવાનો છે બરાબર. ગ્રાફમાં શું જોવાનું છે, ln k વિરુદ્ધ 1/t, ln k છેદમાં 1/t બરાબર. તો આપણે મોટા ભાગે કેવા ગ્રાફ જોવાની ટ્રાય કરીએ છીએ કે ભાઈ મને સીધી સરળ રેખા આપે, એટલે કે y બરાબર mx પ્લસ c. તો y બરાબર શું હશે, અહીંયા ln k છે અને આ શું છે yx. તમે y માટે અને બંને બાજુ મેં ln લઈ લઉં, બંને બાજુ લઈ લઉં. ચાલો ln k શું થશે, આને ln a લખાશે, ln a. હવે જો આ બંને શું છે, ગુણાકારની અંદર છે. ચાલો કઈ નહીં, એક સ્ટેપ વધારે લખી દઉં છું મેં, a e રેસ ટુ માઇનસ ea બાય આરટી બરાબર. હવે શું કરું છું મેં, આ ln k એમના એમ રહેશે. હવે ln ને બંને બાજુ મેં આપી દઉં છું. હવે આ ગુણાકારની અંદર છે, હવે આ ગુણાકારની અંદર તો શું થાય, ln આ log જ છે, log જ સમજો બરાબર. ln આ ગુણાકારની અંદર હોય, તમે બંનેને ln જો આપવું હોય તો મારે શું કરવું પડે, સરવાળામાં રાખવું પડે. તમે આને શું લખી શકો, ln a પ્લસ ln e રેસ ટુ માઇનસ ea બાય આરટી. ચલો હવે મને ખબર છે ભાઈ લોગનો નિયમ, લોગમાં શું કરી શકાય, લોગનો ગુણધર્મો. આ જે પણ ઘાત છે તેને મેં આને આગળ લખી શકું કે નહીં લખી શકું, આ ln a માઇનસ બરાબર, આ પ્લસ છે પણ અહીંયા આગળ આવ્યું એટલે માઇનસ ea બાય આરટી. ચલો ln e, ચલો મને કોઈ કહેશે ln e કેટલો થશે, ln k બરાબર ln a માઇનસ. હવે મને ખબર છે ભાઈ, જો લોગનો આધાર અને આ સરખો હોય ત્યારે શું થાય, 1. અને આ જે પણ ln છે તે તમે ગણિતવાળા તમને જો મેં કહું તો log e, તમે તમારા ગણિતમાં ખાલી ને ખાલી જે log લખો છો તે ખાલી log આ છે આપણા કેમેસ્ટ્રી અને ફિઝિક્સની અંદર બરાબર. આનો આધાર કેટલો હોય છે, e હોય છે ln બરાબર. આને તમે પ્રાકૃતિક લઘુગણક અથવા તો નેચરલ લોગ કહેતા હશો બરાબર, તે જ છે. એટલે કે આનો આધાર પણ કયો છે, ઈ જ છે. હવે આધાર અને આ બંને સરખા છે એટલે શું થશે, આનું મૂલ્ય 1 થશે. એટલે શું લખાશે, માઇનસ ea બાય આરટી બરાબર. ea બાય આર લખો છું ને આના ગુણ્યામાં 1/t આ રીતે મેં લખું છું. સમજ પડશે આમાં, સમજ પડશે? એક એક સ્ટેપ સમજાવું છું એટલે જ નહીં ખ્યાલ આવે. તમને ખ્યાલ આવ્યો? ચાલો પાછળ. હા ચાલો હવે જોઈ લઈએ, મારો ln k રેડી છે એટલે કે ભાઈ આને y આપી દઈએ બરાબર. x કયો છે આપણો, 1/t બરાબર. આ 1/t એ પૂરેપૂરો x છે, ગુચવાતા નહીં બરાબર. આ x બરાબર, x આ છે તો m શું હશે, આ છે બરાબર, આ પ્લસ અને આ શું હશે, c. બોલો સમજ પડી આ? ચલો તો આ સીધી રેખાનું સમીકરણ છે, એકદમ સુરેખ રેખા. તો આનો સુરેખ રેખા આપણે દોરીએ, શું થશે, હવે એનો c કેટલો છે, ln a. એટલે મારે અહીંયા કશે કોઈક ln a લેવો પડશે. માની લો મેં અહીંયા લઈ લઉં છું ln a
બરાબર, આ ln a ખ્યાલ આવશે. આંતરછેદ c એ ln a છે. ચલો m શું છે? ઢાળ ea ના છેદમાં r. બરાબર, શું છે? ea ના છેદમાં r. આ કેવી રાશિ છે? ઋણ રાશિ છે, એટલે આનો ઢાળ કેવો આવશે? આમ આવશે, એમ આવશે, કેમ આવશે? નીચે તરફ આવશે. બરાબર, હવે તો ગોખાઈ ગયું છે ને એટલા ગ્રાફ જોઈને. બરાબર, તો આનો ગ્રાફ કંઈક આ પ્રમાણે આવશે, આનો આલેખ. બરાબર, ln k વિરુદ્ધ 1/t. ખ્યાલ આવશે દરેકને? આમાં કોઈ પ્રશ્ન છે? ચલો ભાઈ, ઢાળ પણ લખી દઈએ. m બરાબર શું આવશે? માઇનસ ea બાય r. બરાબર, માઇનસ ea બાય r. પ્રશ્ન પૂછાઈ શકે છે આ ગ્રાફની અંદરથી, આલેખની અંદરથી, ગમે તેવા MCQ ની અંદર, કે આનો ઢાળ શું છે, આનો આંતરછેદ શું છે, નીચેનામાંથી કયો આલેખ સાચો છે, વગેરે વગેરે પ્રશ્નો આમાંથી પૂછાઈ શકે છે. ચલો હજુ એક મેં તમને ગ્રાફ બતાવી દઉં. હવે ચોપડીની અંદર નથી આપેલો, પણ અમુક MCQ ની અંદર આવી જાય છે, એટલે ભાઈ એની ચર્ચા કરી લઈએ આપણે. ચલો હવે મેં કોનો આલેખ દોરું છું? ચલો મેં આ જ લઈ લઉં છું હવે. બરાબર, પૂરેપૂરું કે ખાલી કે લઉં છું ને અહીંયા એકના છેદમાં ટી છે તો એકના છેદમાં ટી એમને એમ રાખું છું. બરાબર, ચલો મારું સૂત્ર શું છે? કે બરાબર a રેઝ ટુ માઇનસ e a બાય rt. ચાલો હવે k વિરુદ્ધ એકના છેદમાં t નો મારે ગ્રાફ દોરવાનો છે. હવે આ ગ્રાફમાં તો તમે જો ભાઈ e ના ઘાતમાં છે આ t, તો એકના છેદમાં t. આનો ગ્રાફ કઈ રીતે દોરાય? તો આવો જે પણ હોય e ના ઘાતમાં માઇનસ હોય આ રીતે, તેનો આલેખ હંમેશા કેવો આવે? કંઈક આ પ્રમાણે આવશે. ચાલો કંઈક આ પ્રમાણે તમને જોવા મળશે આનો આલેખ. બરાબર, અમુક MCQ જોઈએ તેમાં કંઈક આ પ્રમાણે છે, એટલે ભાઈ મેં અત્યારે તમને અહીંયા બતાવી દઉં છું. સમજ પડશે આ? બસ યાદ રાખી લેવાનું અને બીજું કંઈ કરવાનું નથી. ચલો k વિરુદ્ધ એકના છેદમાં t. ચલો હજુ થોડાક ભાઈ મેં થોડાક પાછળના ટોપિકમાંથી જરાક એક બે ગ્રાફ લઈ લઉં છું. હવે જે ગ્રાફ આવેલો છે તે, કારણ કે મેં જોયા MCQ ની અંદર આવે છે પણ તમારી ચોપડીની અંદર નથી આપેલા, તો થોડાક વાત કરી લઈએ. ચલો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સમીકરણ શું આવે? k બરાબર 2.303 છેદમાં t log r નોટ બાય r. ચલો આને મેં લખી દઉં છું KT. હવે 2.300 log ને મેં કઈ રીતે લખું છું? ln r નોટ બાય r. હવે મેં તમને કીધું આનો આધાર શું હોય? e હોય. બરાબર, આ e છે એને મેં આ બાજુ લેવું તો એન્ટીલોગ લખાય. એન્ટીલોગ ને કઈ બીજી રીતે પણ લખવાની પદ્ધતિ છે, જે પણ આધાર હોય તેની ઘાતમાં આ નાખી દેવું. બરાબર, એટલે શું લખાશે? r નોટ બાય r. બરાબર, શું લખાશે? e ના છેદમાં એક જ મિનિટ. ચાલો આને મેં વ્યસ્ત કરીને લખું છું. બરાબર, કઈ જોક છે અહીંયા આવીને કેવો? કઈ જોક હોય તો અહીંયા આવીને કેવો નહીં. શું હસી આવે છે તમને? કોમેડી શો ચાલે છે? સર્કસ છે? કેમ તમે સમજતા નથી ભાઈ? અવાજ કરવો છે તમારે. માણસ જ છો ને તમે? બાકી અહીંયા બાયો વાળા પણ છે ભાઈ, એ લોકોને ભાઈ ચેકઅપ કરવા કહેશો ભાઈ, 2-4 ટ્રેસ કરશે ભાઈ, જોશે કે ભાઈ આ એકચ્યુઅલી માણસ છે કે નહીં. કારણ કે માણસને સમજ પડે, ગાય બળદને નહીં સમજ પડે. ચાલો હવે મેં શું કરું છું? આને વ્યસ્ત કરીને લખું છું. બરાબર, KT બરાબર માઇનસ ln r બાય r નોટ. બરાબર, વ્યસ્ત કરીને લખ્યો એટલે કે ભાઈ -1 આ બાજુ મેં આગળ લેવું છું, ડાયરેક્ટ સ્ટેપ લખેલો છે. હવે આ માઇનસ આ બાજુ જવા દઉં અને પછી e ની ઘાતમાં આપી દઉં તો શું લખાશે? r બાય r નોટ
બરાબર ઈ રેસ ટુ માઇનસ કેટી. ચલો આર નોટ ને પેલી બાજુ જવા દઉં છું. આર બરાબર શું લખાશે? આર નોટ ના છેદમાં ઈ રેસ ટુ માઇનસ કેટી. બરાબર આ પ્રમાણે છે. ચલો હવે આનો જોઈ લઈએ તો અમે કોના વિરુદ્ધ દોરવાનો છે? આર વિરુદ્ધ ટી નો ગ્રાફ. બરાબર આ ટી આ રીતે જશે ને આર આ રીતે. અહીંયા ઓ આ વાય અને એક્સ મારાથી લખાતું નથી, ભૂલી જવાતું છે. બરાબર પણ યાદ રાખજો, કદાચ અમુક જગ્યાએ કદાચ ગ્રાફ માંગેલો હોય તો કાપી શકે છે તમારા માર્ક. ચલો હવે આને તમે જુઓ અને આને જુઓ, બંને દેખાય છે સેમ. બરાબર ઈ રેસ ટુ માઇનસ ઈ એ બાય આર ટી એટલે એકના છેદમાં ટી અહીંયા ડાયરેક્ટ લઈ લીધો છે ને. એ કઈ કોના વિરુદ્ધ છે? સમય વિરુદ્ધ છે, સેમ જ છે. તો આનો ગ્રાફ પણ કેવો આવશે? આ પ્રમાણે આવશે. બરાબર આવો કઈ પ્રશ્ન હતો કાલના MCQ માં? હતો કઈ આવો? મેં કઈ નહીં, મેં જોયા છે અમુક લિબર્ટીની અંદર અમુક આ રીતે પ્રશ્નો હતા, પણ મેં જાણી જોઈને નહીં નાખ્યો કારણ કે મેં કંઈક કરાવેલું નહીં હતું. બરાબર ચલો બીજો જો એક ગ્રાફ જોઈ લઈએ આપણે. ચલો હવે શૂન્ય ક્રમ, હવે આ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે તેના માટે આપણો T1/2 નું સૂત્ર શું આવશે? 0.693 છેદમાં કે. કાલે આમાં કઈ ln2 લખેલો એવો કઈ પ્રશ્ન હતો MCQ ની અંદર કઈ? ચાલો એ બી નથી, બાકી એવો પણ પ્રશ્ન મેં જોયા છે આની જગ્યાએ ln2 લખેલો હોય. હવે મારે દોરવા છે આલેખ કોના વિરુદ્ધ? આર નોટ વિરુદ્ધ T1/2. બરાબર T1/2 વિરુદ્ધ આર નોટ. એક જ મિનિટ, આ અહીંયા નહીં આવશે, આ અહીંયા નહીં આવશે. T1/2 વિરુદ્ધ આર નોટ, આનો આલેખ. આ પ્રશ્ન હતો કઈ કદાચ હતો? ચલો કે આ બાજુ લઈ આવીએ. T1/2 બરાબર 0.693 આ કે T1/2 0.693. ચાલો હવે જો આ તો x થઈ ગયો આપણો, સોરી આ y થઈ ગયો. ચલો આ y બરાબર, ચલો x કશે છે? અહીંયા x છે? કશે નથી. બરાબર એટલે આ માની લેવો પડે c આપણે અને mx. બરાબર અહીંયા કઈ નથી એટલે આપણે ઢાળ 0 માનવો પડે. બરાબર ને આ c શું આવશે? 0.693. બરાબર ચલો 0.693 નહીં આવશે, એક જ મિનિટ. આને છેદમાં જ રાખવાનો છે આપણે. બરાબર આ છેદમાં જ રાખો. ઢાળ શું આવશે? સોરી c શું આવશે? 0.693 છેદમાં k. અને જો ઢાળ આપણો 0 છે એટલે ભાઈ આપણો આલેખ કેવો આવશે? ઉપર જતા આવશે, નીચે જતા આવશે કે ભાઈ કઈક બીજી રીતે આવશે? બોલો. ઉપર જતા આવશે. ધન હોય ત્યારે આપણે શું કહીએ? ધન હોય તો ઉપર ને ઋણ હોય ત્યારે શું કહીએ? તો 0 હોય તો શું કહેશું? અચળ સીધો. બરાબર આ રીતનો આલેખ આવશે. એક્ઝેક્ટ આવો આવો 0 એકદમ. ને આ જે પણ આપણો શું હશે, આ જે બિંદુ હશે તે શું કોનું મૂલ્ય હશે? 0.693 છેદમાં કે. બરાબર આંતરછેદ c. આવો તો કદાચ આવો પ્રશ્ન હતો, કદાચ નહીં હતો, નીચે વાળો હતો. બરાબર બહુ બધા મેં ગ્રાફ વાળા પ્રશ્નો જોયા છે એટલે મેં કરાવો છો. કીર્તનભાઈ ઉઠી જાઓ ચાલો. બરાબર હજુ તો ભાઈ 3 બી નથી વાગ્યા. તો આ રીતે કઈ પ્રશ્ન હતો એક. બાકી તમે ભાઈ બીજો કોની વાત કરો? એક આપણા શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે જોઈ લો. તેના માટે શું આવે? T1/2 બરાબર શું આવે સૂત્ર? R0/2k આવે. બોલો નહીં ભાઈ, કોઈ બોલતો બી નથી. બરાબર તો એમાં T1/2 ચલે છે R0 એટલે ભાઈ કેવો ગ્રાફ આવશે? બેઠો એકદમ સીધો જતો ગ્રાફ આવશે. બરાબર ચાલો અને ભાઈ પ્રથમ ક્રમની પ્રક્રિયા એટલે મેં અહીંયા ફર્સ્ટ લખી દઉં છું. બરાબર એટલે ગૂંચવાઈ નહીં જાય. બરાબર અને સેકન્ડ આને 0 લખી દઉં છું. બરાબર ખ્યાલ આવશે? ચાલો તો આ કઈ મને ગ્રાફ યાદ આવ્યો એટલે મેં અત્યારે કરાવી દીધા. હવે આપણે પાછા આવીએ આના ઉપર, પોતાના તાપમાન ઉપર. ચાલો T1 તાપમાને સમીકરણ લખું છું, મેં T2 તાપમાને સમીકરણ લખું છું. બરાબર ચાલો ચાલો કે બરાબર AE - EA/RT આ સૂત્ર આવશે. કે બરાબર A
ઈ રેસ ટુ માઇનસ ઈ એ બાય આર ટી. ચલો મને કીધું છે ભાઈ મારે T1 તાપમાને લખવું છે આ સમીકરણ, બરાબર. તો T1 તાપમાને લખું ત્યારે મારો વેગ અચળાંક કેવો હશે? વેગ અચળાંક K1 હશે, બરાબર, K1. બરાબર, એ નો એ જ રહેશે જ્યાં સુધી મેં પ્રક્રિયા નહીં બદલું ત્યાં સુધી એ નો એ જ રહેશે. કોઈ પણ પ્રક્રિયા માટે, કોઈ પણ એક ચોક્કસ પ્રક્રિયા માટે એનું મૂલ્ય અચળ રહેશે, બરાબર. ચાલો ઈ રેસ ટુ માઇનસ ઈ એ, હવે ભાઈ ઈ એ જે રીતે ભાઈ એ પણ અચળ જ રહેશે, ભલે અમે તાપમાન ઓછું કરું કે બદલું, બરાબર. સક્રિયકરણ ઊર્જા સમાન જ રહેશે. ચાલો અને આર નું મૂલ્ય પણ અચળ રહેશે અને T1 આ આવશે સમીકરણ. T1 તાપમાને, T2 તાપમાને મેં લખી શકું, તેમાં શું થશે? આ માત્ર K2 થશે. એ ઈ રેસ ટુ માઇનસ ઈ એ બાય આર T2 થશે. ચાલો બંને બાજુ મેં શું કરું છું ભાઈ, ln લેવું છું, બરાબર. બંને બાજુ ln, બંને બાજુ ln લેતા શું થશે? આ K1 આને લખાશે ln એ, ઈ એ બાય આર T1 આગળ આવ્યો, બરાબર. ને પેલા ln ઈ કેટલા થઈ ગયો આપણો? 1. તમને પાછા બહાર કાઢી દઉં વાંચું. એવી તો શું કોમેડી ચાલતી છે ભાઈ તમારે? ઊંઘતા હોય તને જગાવ્યો હતા તો ભાઈ તને મેં કઈ કીધું? તને મેં કઈ કીધું? પુષ્પેન્દ્ર તને મેં કઈ કીધું? કીર્તન ને કીધેલું ને તને મેં કઈ કીધું? તને કાઢી મૂકા હા ભાઈ, મસ્તી નહીં કર. 40 માર્ક કેતા જોઈએ 40 માર્ક આવતા છે કે નહીં, બરાબર. પણ ભાઈ સાચું ભાઈ 80% ભાઈ ચાન્સ છે કે ભાઈ તારા માર્ક્સ નહીં જ આવે. તમે પણ પાછળ મસ્તી નહીં કરો. તમે માં તું આવે. ધ્યાન આપો એમ કેવું છું મેં, ધ્યાન આપો પ્લીઝ, બરાબર. ચાલો ln એ બરાબર માઇનસ ઈ એ બાય આર T1 આગળ આવશે, માઇનસ ઈ એ બાય આર T1, બરાબર. ln ઈ કેટલો થઈ ગયો આપણો? 1, બરાબર. ચાલો આ બાજુ પણ એવું જ કરું છું. આને શું કહેવાશે? ln K2, બરાબર. શું થશે? આ ln એ આ પણ પાછો આગળ આવશે એટલે માઇનસ ઈ એ બાય આર T2, ln ઈ કેટલો થશે ફરીથી? 1. હવે સમજ પડી ગઈ આમાં? આ પાછળ પેલો જે છે સ્ટેપ ક્યાં ગયો? આ રહ્યો, આ સ્ટેપ કરેલા છે, બસ ડાયરેક્ટ લખેલો છે, સમજ પડશે? ચલો બોલો સમજ પડશે કે નહીં પડશે? બોલવા કેવું તે નથી બોલતા, ફાલતુ વસ્તુ બહુ બોલવી છે. ચલો સમજ પડશે કે? ચલો ભાઈ તમારા ફેમિલી ફ્રેન્ડલી ટીચર છું ભાઈ, બરાબર. ફ્રેન્ડલી રહીને ભણાવવાની ટ્રાય કરું છું એટલે પ્લીઝ ધ્યાન આપો વ્યવસ્થિત. મસ્તીની કઈ કમી છે ભાઈ? મસ્તી આવે છે ને ભાઈ ટાઈમે? એને છે ને તે એન્ટો સૂંઘેલો છે, બરાબર. હાસ્ય ગેસ એટલે એવું થાય ભાઈ એને, બરાબર. ચાલો સમીકરણ 1 અને 2 માં શું કરું છું? હવે મેં બાદબાકી લઉં છું. સમીકરણ 1 માંથી 2 બાદ કરતા કરી દઉં તો શું લખાશે? ln K1, હવે ડાબી બાજુ જ બાદ કરવાનું ભાઈ, પછી જમણી બાજુ નહીં લેવાનું. માઇનસ ln K2, બરાબર. ln A માઇનસ ઈ એ બાય આર ટી, ઈ એ બાય આર ટી માઇનસ, હવે આ માઇનસ પેલો બાદબાકીનો માઇનસ છે, હવે મેં પૂરેપૂરો આ બાજુ લખું છું, બરાબર. થોડાક અલગ કલરમાં લઈ લઈએ. માઇનસ હવે આ લખું છું જમણી બાજુનો જ પદ, ln A માઇનસ ઈ એ બાય આર T2. ચાલો હવે શું કરો છો? હવે જો જેમ અહીંયા મેં શું કરેલો હતો કેમ ગયો? આ રહ્યો. અહીંયા જ્યારે મેં અંદર બંનેને ln આપતો હતો ત્યારે શું થયેલું? આ ગુણાકારનું શું થયેલું? સરવાળો થયેલો. તે જ રીતે હવે જો અહીંયા શું છે? ln ની બાદબાકી છે, બે ln ની બાદબાકી હોય તો મેં શું કરું? એકમાં લખવું હોય તો એના ભાગાકારમાં લખવું પડશે, બરાબર. એટલે શું લખાશે? ln K1 બાય ln K2, બરાબર. ln A
માઇનસ ઈએ બાય આરટી. હવે આ માઇનસ અંદર ગુણાકાર કરું છું, શું લખાશે? આ ln a પ્લસ ઈએ બાય આરટી ટુ. ચલો કઈ કેન્સલ થાય છે? કઈ કેન્સલ થાય છે? ln a કેન્સલ, બરાબર. ચાલો આ એના ln k1 બાય ln k2 લખાશે. આગળ જોઈએ. હવે માઇનસ ઈએ માઇનસ હવે ઈએ બાય આરટી ટુ માઇનસ ઈએ બાય આરટી વન, બરાબર. આ વન છે. ચલો આને પહેલા લખો છું ઈએ બાય આર ટી ટુ માઇનસ ઈએ બાય આર ટી વન. ચલો આની અંદરથી કઈ કોમન નીકળી શકે? ઈએ પછી છેદમાં આર પણ છે, એ પણ કોમન નીકળી શકે. તો બંનેને કોમન કાઢી લઉં. ln k1 બાય k2 બરાબર ઈએ બાય આર 1/t1 1/t2 માઇનસ 1/t1, બરાબર. ચાલો ભાઈ નવા પેજ પર લઈ લે. હવે ભાઈ મારે આ સૂત્ર હવે યાદ રાખીને ગણતરી કરવાની છે. તમને ln કાઢતા આવડે છે કેલ્ક્યુલેટર ની અંદર? બરાબર. ln ને તો આપણે કઈ ગણતા નથી. ચાલો તો ભાઈ આપણે શું કરીએ, લોગમાં ફેરવી દઈએ. શું કરવું પડે લોગમાં ફેરવા માટે? 2.303 વડે ગુણાકાર કરવો પડે. લોગ k2 ના છેદમાં k1 બરાબર ઈએ બાય આર 1 ના છેદમાં t2 માઇનસ 1 ના છેદમાં t1. ચાલો હવે આને 2.303 ને ભાઈ નીચે જવા દેવ. લોગ k2 બાય k1 બરાબર ઈએ ના છેદમાં 2.303 r. આ શું લખાશે? 1 ના છેદમાં t2 માઇનસ 1 ના છેદમાં t1, બરાબર. આ સૂત્ર છે તમારે એ યાદ રાખવાનું રહેશે, બરાબર. આ સૂત્ર પરથી આવે છે આઈએમપી દાખલાઓ જે બોર્ડની પરીક્ષાની અંદર પૂછાય છે, યાદ રહેશે. હવે જો તમારે આ રીતે નહીં યાદ રાખવું હોય, ચોપડીની અંદર એક સ્ટેપ વધારે કરેલો છે, તે પણ અહીંયા મેં કરી દઉં છું. આ t2 ના છેદમાં t1 છે, બરાબર. આને મારે એકમાં લખવું હોય તો શું કરવું પડે? ક્રોસ ગુણાકાર કરવો પડે, બરાબર. તો log k2 બાય k1 બરાબર ઈએ ના છેદમાં 2.303 r આ t1 માઇનસ t2 સોરી હા t1 માઇનસ t2 ના છેદમાં t1 t2, બરાબર. આ રીતે લખાશે. ચાલો t1 માઇનસ t2 ના છેદમાં t1 t2 આ રીતે લખાશે. બે માંથી તમે કોઈ પણ એક સૂત્ર યાદ રાખી શકો છો. ખ્યાલ આવશે દરેકને આમાં? ચાલો હવે હજુ એક મેં વસ્તુ આની અંદર કહું છું કે log k2 બાય k1. હવે તમે અહીંયા ભૂલથી તમને યાદ નહીં રહે ભાઈ 1 પહેલા લેવાનો કે 2 લેવાનો, બરાબર. એવું તમને યાદ ન રહી તો એમાં કોઈ ચિંતા નથી, તમે 1 પણ લઈ શકો છો, 2 પણ લઈ શકો છો. પણ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની, તમે અહીંયા શરૂઆત 2 થી કરો તો અહીંયા પહેલા શું આવવો જોઈએ? 1 આવવો જોઈએ, બરાબર. આ સૂત્રમાં જોઈ લો તો 2 થી કરો તો શરૂઆત આ બાજુ કેમાંથી થવું જોઈએ? 1 થી થવો જોઈએ. ભાઈ આ સ્ટેપ બરાબર જ કરેલો છે ને? ચાલો તો અહીંયા 2 થી કરો તો ભાઈ ક્યાં તમારે પહેલા 1 લખવાનું, બરાબર. અને માની લો જો તમે ભૂલથી 1 લખી કાઢ્યો તો બી સૂત્ર કંઈ ખોટું નહીં થશે, બરાબર. ચાલો log k1 બાય k2 આ સૂત્ર લખો છો ઉપર. log k1 બાય k2 બરાબર ઈએ ના છેદમાં 2.303 r. હવે મેં શરૂઆત કોનાથી કરી છે? 1 થી. તો મારે પહેલા શું લખવાનું? 2, બરાબર. ચાલો 1 ના છેદમાં t2 માઇનસ 1 ના છેદમાં t1. વન બાય ટુ છે ને આપણે, બરાબર. અહીંયા મેં 2/1 કરી દીધું.
ચાલો અહીં 1/2 છે 1/2 આ 1/2 આ 1/2 હા હવે બધું બરાબર છે જો અહીંયા પહેલા 1 આવી તો તમારે શું લખવાનું 2 લખવાનું બરાબર પહેલા 1 આવી તો તમારે 2 લખવાનું ને માની લો મેં 2 થી સૂત્ર શરૂ કરું તો 2 થી પહેલા આવી તો મારે અહીંયા શું કરવું પડે અહીંયા 1 ને અહીંયા 2 બરાબર સેમ આનું પણ તમે આ રીતે લખી શકો છો બોલો સમજ પડશે આની અંદર સૂત્ર યાદ રાખવાનું છે યસ સર નહીં યાદ રહેશે આ બે માંથી કોઈ પણ એક સૂત્ર તમે યાદ રાખી શકો છો તમે આર યાદ રાખવો હોય તો પણ કોઈ વાંધો નહીં પણ મેં જ્યારે પોતાની 12માં હતો ત્યારે મને આ સૂત્ર યાદ નહીં રહેતું વધારે મોટા ભાગે આજ મેં યાદ રાખતો ને મને આજ યાદ રહી છે મને આ તો યાદ રહેતું નથી તમારી ઈચ્છા તમે જે યાદ રાખો હોય તે યાદ રાખી શકો છો આમાં ખાલી ગણતરીનો એક સ્ટેપ વધી જશે તમારું બરાબર પછી તમે ભાઈ કિંમતો મૂકીને ક્રોસ ગુણાકાર જ કરવાનો છો અહીંયા ક્રોસ ગુણાકાર કરીને આપેલો જ છે પણ તમે યાદ રાખવાનું અઘરું છે તમારી સરળતા મુજબ તમે કોઈ પણ સૂત્ર યાદ રાખી શકો છો ખાલી કરવાનું શું અહીંયા પહેલા 1 આવી તો અહીંયા 2 લેવાનું પહેલા અહીંયા પહેલા 2 આવી તો અહીંયા 1 લેવાનું બરાબર બધું ઓટોમેટિક સેટ થઈ જશે એમાં કઈ ખોટો તમારો જવાબ આવશે નહીં ચાલો તો હવે આ એક વસ્તુ છે એમ તો નાની જ છે પણ એને આપણે કાલે જ જોશું બરાબર અહીંયા સુધી મેં રાખું છું ચાલો કાલે બે થિયરી હવે આપણી આ ચેપ્ટરની બે લાસ્ટ થિયરી છે જે મેં પતાવીશ એક છે ઉદ્દીપક અને બીજો છે સંઘાત સિદ્ધાંત તે બે થિયરી પતાવીશું અને પછી દાખલા જ છે આપણે થોડા ઘણા દાખલા ગતીશું ને આપણો ચેપ્ટર પૂરું થશે તો આજે અહીંયા સુધી રાખ્યો છે તમારે આટલું થોડું વાંચીને આવવું આપણે આનાથી આગળ વધીશું